નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌદામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં સમાધિ તંત્ર. આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા, એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 62મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 62મી ગાથામાં 62મા શ્લોકમાં એમ કહ્યું કે જ્યાં સુધી શરીર, વચન અને મન એ ત્રણેયને જીવ આત્મબુદ્ધિથી ગ્રહણ કરે ત્યાં સુધી સંસાર છે. પરંતુ એ મન, વચન, કાયાનો આત્માથી ભિન્નરૂપ અભ્યાસ થતાં મુક્તિ થાય છે. આ શ્લોક, એનો અન્વયાર્થ, ટીકા અને ભાવાર્થ તે પછીથી વિશેષ આપણે કર્યું છે. અને વિશેષમાં જે છેલ્લી વાત લીધી છે તે આપણે આજે ફરીથી લઈએ છીએ. એમાં સમયસારની ગાથા 237 થી 241 પછીથી કળશ 164 છે એની વાત સમર્થનમાં લીધી છે. તો ગાથા 237 થી 241 અને તે પછીથી કળશ 164 સમયસારમાંથી આપણે અત્યારે લઈએ છીએ. આ 5 ગાથાઓ એક સાથે છે. ગાથા 237 થી 241 એ 5 ગાથાઓ સમયસારની એક સાથે છે. અને એમાં એનો ભાવાર્થ લઈએ તો જે વાત કહેવામાં આવી છે આપણે લઈએ, પછી આપણે તે પછીનો 164મો કળશ લઈએ. તો ભાવાર્થમાં આ 5 ગાથાઓનો ભાવાર્થ જે છે તે આ પ્રમાણે છે કે અહીં નિશ્ચયને પ્રદાન કરીને કથન છે. જ્યાં નિર્બાધ હેતુથી સિદ્ધિ થાય તે જ નિશ્ચય છે. નિશ્ચયને પ્રદાન કરીને કથન છે. અને એની વાત કરી કે નિશ્ચયને કઈ રીતે છે, શું છે, તો કે છે કે જ્યાં બાધા વિના નિર્બાધ હેતુથી સિદ્ધિ થાય તે જ નિશ્ચય છે. બંધનું કારણ વિચારતા નિર્બાધપણે એ જ સિદ્ધ થયું કે મિથ્યાદ્રષ્ટિ પુરુષ, એટલે કે એવો મિથ્યાદ્રષ્ટિ જીવ જે રાગ, દ્વેષ, મોહ ભાવોને પોતાના ઉપયોગમાં કરે છે તે રાગાદિક જ બંધનું કારણ છે. અહીંયા બંધ અધિકારની ગાથાઓ છે, એટલે અહીંયા એ વાત લીધી છે કે કર્મ બંધનું ખરેખરું મૂળ કારણ શું છે? તો કે છે કે રાગ, દ્વેષ, મોહ એ જ ખરેખર બંધનું કારણ છે. મિથ્યાદ્રષ્ટિ જીવ રાગ, દ્વેષ, મોહ ભાવોને પોતાના ઉપયોગમાં કરે છે તો તે રાગાદિક જ બંધનું કારણ છે. તે સિવાય બીજા, એટલે કે બહુ કર્મયોગ્ય પૂતગલોથી ભરેલો લોક, બહુ કર્મયોગ્ય પૂતગલોથી ભરેલો લોક એટલે લોકમાં કર્મણ્ય રજકણો કે જેના કંદ થાય છે, એટલે કે કર્મ બંધાય છે તો એ રજકણો ભેગા થઈ જાય છે અને કર્મની પ્રકૃતિ થાય છે, દ્રવ્ય કર્મ બંધાય છે. તો એવો એક કર્મો બનવાને યોગ્ય પૂતગળોથી ભરેલો આ લોક છે. આ લોકમાં એવા અનંત કર્મના રજકણો છે, એવા પૂતગળો છે.
આ એક કારણ, તો કે છે કે એ કારણ નથી, કર્મબંધનું એ કારણ નથી. બહુ કર્મયોગ પૂતગલોથી ભરેલો લોક એ કાંઈ ખરેખર કર્મબંધનું કારણ નથી. બીજું, મન વચન કાયાના યોગ, તો કે છે કે એ પણ ખરેખરું બંધનું કારણ નથી. અનેક કારણો તથા ચેતન અચેતનનો ઘાત એ બંધના કારણ નથી. જો તેમનાથી બંધ થતો હોય તો સિદ્ધોને, યથાખ્યાત ચારિત્રવાળાઓને એટલે કે કેવળી ભગવાનને, કેવળ જ્ઞાનીઓને અને સમિતિ રૂપે પ્રવર્તનારા મુનિઓને બંધનો પ્રસંગ આવે છે, પરંતુ તેમને તો બંધ થતો નથી. તેથી આ હેતુઓમાં એટલે કે આ કારણોમાં તો વ્યભિચાર આવ્યો, માટે બંધનું કારણ રાગ આદિક જ છે એ નિશ્ચય છે. અહીંયા એ વાતને સિદ્ધ કરી પાંચે ગાથાઓ દ્વારા અને એ વાત સમજાવી કે બંધનું કારણ, કર્મબંધનું કારણ રાગ આદિક જ છે, બીજું કાંઈ નથી. આ મન વાણી કાયા સાથેનો યોગ જે છે તો એ કંઈ ખરેખર બંધનું કારણ નથી. હજી યોગ તો કેવળી ભગવાનને પણ હોય છે, કેવળી ભગવાનને યોગ હોય છે, તીર્થંકર ભગવાનને પણ યોગ તો છે, 13મા ગુણસ્થાનને યોગ હોય છે, 14મા ગુણસ્થાને યોગ જાય છે, એટલે યોગ તો ત્યારે પણ છે. અને એ સિવાય આ કારમણ રજકણો આ લોકની અંદર અનંત અનંત છે, તો એ પણ કંઈ કારણ નથી. અને અનેક કરણો એટલે કે અનેક પ્રકારના બીજા સાધન જે કહીએ તે એ પણ કાંઈ કર્મબંધનું કારણ નથી. વળી ચેતન અચેતનનો ઘાત એ પણ બંધના કારણ નથી. કેમ કે ખરેખર ચેતનનો ઘાત તો થતો નથી. ચેતન જે છે એને કર્મના બંધને કારણે આયુષનો બંધ પણ પડ્યો છે, અને એનું આયુષ પૂરું થાય છે તો એ શરીર સાથેથી છૂટો થઈને બીજા શરીરને ધારણ કરે છે. એટલે એમ કહેવાય કે એનો ઘાત થયો, પણ વાસ્તવમાં એનો ઘાત પણ થતો નથી. અને અચેતન જળ શરીર છે એનો પણ કંઈ ઘાત થતો નથી. એ પૂતગળ પરમાણુનો સ્કંદ છે, અને એનું જે કાળે જે થવાનું હોય તે જ થાય છે, બાકી તો બીજું બધું નિમિત્ત છે. એટલે એ કાંઈ કારણ નથી. તો પછી કારણ શું છે? તો કે કારણ તો રાગાદિક ભાવ જ છે. બંધનું કારણ, કર્મબંધનું કારણ તો રાગાદિક જ છે, અને એ નિશ્ચય છે. તો એ વાત અહીંયા લીધી. અને પછી આ 5 ગાથાઓ પછીથી અમૃતચંદ્રાચાર્ય ભગવાને 164મો કળશ કયો છે, અને અહીંયા એ 164મા કળશ ને અહીંયા આધાર તરીકે લેવામાં આવ્યો છે. તો 164મો કળશ શું છે? તો કે છે કે ન કર્મ બહુલમ જગન્ન ચલનાત્મકમ કર્મ વા ન નૈક કરણાની વા ન ચિદ્વધુ બંધકૃત ય દૈક્યમ ઉપયોગ ભૂહ સમુપયાતિ રાગાદિભિઃ સ એવ કિલ કેવલમ ભવતી બંધ હેતુ નૃણામ. અને એ 164માં કળશના અર્થમાં કહે છે કે કર્મ બંધ કરનારું કારણ નથી તો બહુ કર્મયોગ પૂતગલોથી ભરેલો લોક, નથી ચલન સ્વરૂપ કર્મ અર્થાત કાયા વચન મનની ક્રિયારૂપ યોગ, નથી અનેક પ્રકારના કરણો, કે નથી ચેતન અચેતનનો ઘાત. ઉપયોગ ભૂ અર્થાત આત્મા રાગાદિક સાથે જે ઐક્ય પામે છે, રાગાદિ સાથે જે એકત્વ કરે છે, તે જ એકમાત્ર રાગાદિક સાથે એકપણું પામવું, તે જ ખરેખર જીવને બંધનું કારણ છે. અને આ વાત અહીંયા લેવામાં આવી છે 62મા શ્લોકમાં. એ
આધારના શ્લોક તરીકે, સમર્થનના શ્લોક તરીકે આ વાતને લેવામાં આવી છે કે આ બધા કારણો છે તે કાંઈ કર્મબંધનું કારણ નથી, અને કર્મબંધનું તો કારણ રાગાદિક સાથે એકપણું પામવું એ જ ખરેખર જીવને કર્મબંધનું કારણ છે. એટલે અહીંયા એમ કહ્યું કે નિશ્ચય નહીંથી એક રાગાદિકને જ બંધનું કારણ કહ્યું છે. હવે અહીંયા સમાધિ તંત્રમાં એ વાત લીધી કે કર્મબંધ કરનારું કારણ નથી. કયા કારણ નથી એમ કરીને આપણે જે વાત લીધી એ કર્મયોગ પૂતગળો, એ પૂતગળોથી ભરેલો આ લોક, અને નથી ચલન સ્વરૂપ અર્થાત કાય વચન મનની ક્રિયારૂપ યોગ, યોગ પણ નથી. આ લોક જે કર્મ બનવા યોગ્ય પૂતગળો, કર્મ અને રજગુણોથી ભરેલો છે એ પણ નથી. અનેક પ્રકારના કરણો, સાધન એ પણ નથી, અને ચેતન અચેતનનો ઘાત એ પણ નથી. પરંતુ રાગાદિક સાથે જે ઐક્ય પામે છે તે જ ખરેખર બંધનું કારણ થાય છે. માટે શરીર આદિની ક્રિયામાં આત્મબુદ્ધિ અર્થાત તે ક્રિયાઓ હું કરું છું એવી માન્યતા તે સંસારનું કારણ છે, અને તે ક્રિયાઓમાં આત્મબુદ્ધિ અર્થાત કર્તા બુદ્ધિનો અભાવ તે મોક્ષનું કારણ છે. જો અહીંયા અગાઉ એ વાત લીધી આ વિશેષની અંદર કે એને રાગાદિ જે થાય છે અને એ સંસારનું કારણ છે, તો એની આખી વાત એ રીતે લીધી કે શરીર આદિ પર પદાર્થમાં આત્મબુદ્ધિ છે, ત્યાં એકતા બુદ્ધિ છે, અને જ્યાં એકતા બુદ્ધિ હોય ત્યાં કર્તા ભોગતા બુદ્ધિ અવશ્ય હોય. એ સૌથી પહેલી વાત આપણને વિશેષની અંદર સમજાવી. એ ગયા સ્વાધ્યાયમાં આપણે વાત લીધી છે કે આ શરીર આદિ પર પદાર્થમાં આત્મબુદ્ધિ એટલે શરીરમાં એકત્વ બુદ્ધિ અને બીજા અન્ય પદાર્થો જે સંયોગો કરીને એની સમીપમાં રહ્યા છે, આ ઘર વગેરે જે કંઈ, એ બધામાં મમત્વ, એમાં પોતાપણાની બુદ્ધિ, આ મારું છે એવી બુદ્ધિ, અને આ શરીરમાં આત્મબુદ્ધિ એટલે એ હું છું એવી બુદ્ધિ. તો જેવી જે આ એકતા બુદ્ધિ પડી છે, એવી જ્યાં એકતા બુદ્ધિ પડી છે ત્યાં કર્તા ભોગતા બુદ્ધિ અવશ્ય હોય છે. કેમ કે એકત્વ છે શરીર સાથે, તો એના કાર્યો પોતે કરી શકે છે એવી બુદ્ધિ એને હોય જ છે. અને પરપદાર્થો જે એને સંયોગે કરીને પ્રાપ્ત થયા છે, તો એમાં ફેરફારની બુદ્ધિ એને હોય જ છે, અથવા તો એને ભોગવવાની બુદ્ધિ એને હોય જ છે. એટલે એને કર્તા ભોગતા બુદ્ધિ અવશ્ય હોય છે. શરીરમાં અને પરપદાર્થોમાં આત્મબુદ્ધિ છે એને કર્તા ભોગતાની બુદ્ધિ હોય છે. અને જ્યાં કર્તા બુદ્ધિ છે ત્યાં સંસારના કારણભૂત રાગાદિ ભાવ અનિવાર્યપણે હોય છે. સંસારનું કારણ તો રાગાદિ ભાવ છે, એ વાત આપણે અત્યારે જોઈ, આપણે સમજ્યા, સમયસારમાંથી આ વાતને આપણે સમજ્યા કે રાગાદિ ભાવ છે તે જ કર્મબંધનું કારણ છે, એટલે સંસારનું કારણ છે. તો આ સંસારના કારણરૂપ જે રાગાદિ ભાવ છે એ રાગાદિ કેમ થાય છે? તો કે જીવને કર્તા અને ભોગતાની બુદ્ધિ છે, કર્તા ભોગતાપણાની બુદ્ધિ છે, માટે એને રાગાદિ ભાવ થાય છે. અને રાગાદિ ભાવ છે એ કર્મબંધનું કારણ છે. હવે કર્તા ભોગતા બુદ્ધિનું કારણ આપણે જોયું, તો કર્તા ભોગતા બુદ્ધિનું કારણ શું છે? તો કે એને શરીર અને બીજા પર પદાર્થોમાં આત્મબુદ્ધિ છે. એટલે એમ કહેવાય કે શરીર અને પર પદાર્થોમાં જેને આત્મબુદ્ધિ છે એને રાગ છે અને એને સંસાર છે. એને રાગાદિ ભાવ પણ છે અને એને સંસાર છે. તો આ વાત અહીંયા લેવામાં આવી કે માટે શરીર આદિની ક્રિયામાં આત્મબુદ્ધિ અર્થાત તે ક્રિયાઓ હું કરું છું એવી માન્યતા કર્તાપણાની માન્યતા, અથવા તો એને હું ભોગવું છું, એનાથી મને આનંદ પ્રાપ્ત થાય છે એવી ભોગતા બુદ્ધિ, તો એવી કર્તા ભોગતા બુદ્ધિ જે છે એને રાગ અને દ્વેષનું કારણ થાય છે. અને રાગ દ્વેષ છે તે કર્મબંધનું કારણ છે. એટલે બીજી રીતે કહીએ તો આપણે એમ કહેવાય
કે શરીર આદિની ક્રિયામાં આત્મબુદ્ધિ એ જ ખરેખર જીવને સંસારનું કારણ છે. કેમ કે ક્રિયાઓમાં આત્મબુદ્ધિ એટલે કર્તા બુદ્ધિ છે, અને કર્તા બુદ્ધિ છે તો રાગ અને દ્વેષ છે. એટલે કે રાગ અને દ્વેષ સંસારનું કારણ છે, કર્મબંધનું કારણ છે. એનું કારણ શરીરમાં અને પર પદાર્થોમાં આત્મબુદ્ધિ છે. અને અહીંયા આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામીએ એ વાત સમજાવી કે જીવને શરીર આદિમાં જે એકતા બુદ્ધિ છે એ જ એને સંસારનું કારણ છે. એટલે એને ભેદ જ્ઞાન કરીને શરીર આદિથી પોતે જુદો છે એવી શ્રદ્ધા કરી, એવી અનુભવ સહિતની શ્રદ્ધા કરી અને સમાધિ પ્રાપ્ત થાય છે. બીજી કોઈ રીત સમાધિની નથી. તો આ રીતે અહીંયા 62મો શ્લોક પૂરો થાય છે. હવે આ 62મા શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 240 અહીંયા કહે છે, દેહમાં આત્મબુદ્ધિથી સંસાર, દેહમાં આત્મબુદ્ધિથી સંસાર અને ભેદ જ્ઞાનના અભ્યાસથી મુક્તિ. ભેદ જ્ઞાનના અભ્યાસથી મુક્તિ. કેમ કે મૂળ ગાથાની અંદર એ વાત આવી ને, બંને વાત લેવામાં આવી ને. મૂળ ગાથા 62 એની અંદર બે વાત સાથે લીધી ને. એક તો વાત એ લીધી કે શરીર, વચન, મન એ ત્રણેયને જીવ આત્મબુદ્ધિથી ગ્રહે છે અને એમ કરે છે ત્યાં સુધી એને સંસાર છે. અને સાથે બીજી વાત પણ એ લીધી કે પરંતુ એ મન, વચન, કાયાનો આત્માથી ભિન્ન રૂપ અભ્યાસ કરે છે તો એને મુક્તિ થાય છે. એટલે આ મન, વચન, કાયાથી ભિન્ન અભ્યાસ એટલે એનાથી પોતે ભગવાન આત્મા જુદો છે એવા શ્રદ્ધાન દ્વારા જ એ મુક્તિના માર્ગમાં આવે છે અને છેવટે એમ જ એ મુક્તિને પ્રાપ્ત કરે છે. તો એ બંને વાત આમાં લેવામાં આવી. એટલે ગુરુદેવે પણ અહીંયા બે વાત લીધી. પહેલી વાત એ લીધી કે દેહમાં આત્મબુદ્ધિથી સંસાર, અને બીજી વાત એ કે ભેદ જ્ઞાનના અભ્યાસથી મુક્તિ. તો ભેદ જ્ઞાન કોની વચ્ચે કરવાનું છે? આત્મા અને આ શરીર આદિ કે જેમાં એ એકત્વ બુદ્ધિ કરી રહ્યો છે એનાથી એને ભેદ જ્ઞાન કરવાનું છે. અહીંયા કહે છે કે જીવ શરીર આદિકમાં જ્યાં સુધી આત્મબુદ્ધિથી પ્રવૃત્તિ કરે છે ત્યાં સુધી જ સંસાર છે, અને ભેદ જ્ઞાન થતાં તે પ્રવૃત્તિ મટી જાય છે અને મુક્તિની પ્રાપ્તિ થાય છે. એ વાત અહીંયા 62મા શ્લોકમાં કરી છે. 62મા શ્લોકનો વિસ્તાર કરતા ગુરુદેવ સમજાવે છે કે કાય, વચન અને મન એ ત્રણેય હું છું એમ જ્યાં સુધી સ્વબુદ્ધિથી જીવ તેને ગ્રહણ કરે છે ત્યાં સુધી તે મિથ્યા બુદ્ધિને લીધે તેને સંસાર છે. બહુ સ્પષ્ટ વાત કરી દીધી. મન, વાણી અને કાયા એ ત્રણ રૂપે હું છું એમ જ્યાં સુધી એ પોતે એટલે કે જીવ માને છે, શ્રદ્ધે છે, ગ્રહે છે ત્યાં સુધી એ મિથ્યાત્વને લીધે એને સંસાર છે. આગળ કહે છે, જ્ઞાન સ્વરૂપ હું છું અને શરીર આદિ મારાથી જુદા છે. જ્ઞાન સ્વરૂપ હું છું એટલે કે આ શરીર, મન, વાણી રૂપે નથી, પરંતુ હું જ્ઞાન સ્વરૂપ છું અને આ શરીર, મન, વાણી એ બધા મારાથી જુદા છે. એવા ભેદ જ્ઞાનપૂર્વક ભેદના અભ્યાસથી સંસારની નિવૃત્તિ થાય છે. અને એ વાત અહીંયા આચાર્ય ભગવાને આપણને સમજાવી છે કે સંસારની મુક્તિ કઈ રીતે થાય, સંસારથી નિવૃત્તિ કઈ રીતે પમાય. તો એ સંસારથી મુક્ત થવાનું જો કાંઈ પણ કારણ હોય તો ભેદ જ્ઞાન છે. પોતે ભગવાન આત્મા મુક્ત સ્વરૂપ જ છે, પૂર્ણ સ્વરૂપ છે, સર્વજ્ઞ સ્વભાવી છે, છતાંય કેમ કર્મના બંધનથી બંધાયેલો રહ્યો છે?
મુક્ત સ્વરૂપ હોવા છતાંય એ પર્યાયમાં મુક્તિ એને કેમ નથી? કેમ એ કર્મબંધથી બંધાયેલો રહ્યો છે? તો મૂળ કારણ એ છે કે એને ભેદ જ્ઞાન નથી. પોતે આ કર્મથી, આ શરીરથી અને બધા પદાર્થોથી જુદો ભિન્ન ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એવું એને ભેદ જ્ઞાન નથી. એટલે ભેદ જ્ઞાનના અભાવને કારણે એને સંસાર છે. અને જ્યારે એને એવું ભેદ જ્ઞાન થાય છે તો ભેદ જ્ઞાનની દ્રઢતા કરતા, એનો અભ્યાસ થતા એને સંસારથી નિવૃત્તિ થાય છે. અને એની વાત ગુરુદેવ આગળ પણ વધારે લે છે. આગળ અહીંયા કહે છે કે હું જ્ઞાતા ચિદાનંદ સ્વરૂપ છું. હું જ્ઞાતા ચિદાનંદ સ્વરૂપ છું. એમ જે પોતાના આત્માને શ્રદ્ધા જ્ઞાનમાં ગ્રહણ કરતો નથી અને શરીર, મન, વચન હું એમ ગ્રહણ કરે છે તે મૂંઢ જીવ બહિરાત્મા છે. જ્યાં સુધી શરીર આદિને આત્મબુદ્ધિથી ગ્રહણ કરે છે ત્યાં સુધી જ સંસાર છે. અને હું તો ચિદાનંદ જ્ઞાન મૂર્તિ છું. હું જ્ઞાન આનંદ સ્વરૂપ છું. શરીર, મન, વચન અને એનાથી બીજા અન્ય સર્વ પદાર્થોથી હું જુદો છું. શરીર, મન, વચન હું નથી, તેનાથી હું ભિન્ન છું. એમ ભિન્ન આત્માના અનુભવથી સંસારની નિવૃત્તિ થાય છે. બધાથી જુદો પોતે ભગવાન આત્મા છે એવી એક વખત અનુભૂતિ થયા પછીથી જીવ મોક્ષ માર્ગમાં આવે છે. ત્યાંથી મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. અને પછી ઉત્તરોત્તર એવી જ દ્રઢતા કરતા કરતા, સ્વરૂપમાં એકાગ્રતા કરતા કરતા એ પૂર્ણ મુક્ત દશાને પ્રાપ્ત થાય છે. અહીંયા કહે છે જળ સાથે એકત્વ બુદ્ધિ તે સંસારનું કારણ છે. કયા જળ છે? આ શરીર, મન, વાણી અને બીજા બધા સંયોગી પદાર્થો, એ બધું જળ છે. અને એ જળ સાથે એકત્વ બુદ્ધિ એ સંસારનું કારણ છે. એ વાતને સિદ્ધ કરી આપણે. એટલે હવે એમાં તો કોઈ સંશય રહેતો નથી કે જળ સાથે એકત્વ બુદ્ધિ એ જ સંસારનું કારણ છે. બીજું કોઈ સંસારનું કારણ નથી. એટલે કે કર્મબંધનું કારણ એ જ છે. જળ સાથે શરીર, મન, વાણી સાથે એકત્વ બુદ્ધિ છે. એટલે પછી એમાં એને કર્તાપણાની બુદ્ધિ છે, ભોગતાપણાની બુદ્ધિ છે. અને કર્તા ભોગતાપણાની બુદ્ધિ છે તો રાગ અને દ્વેષ છે. અને રાગ અને દ્વેષ છે તો ભાવ આશ્રવ થાય છે. અને ભાવ બંધ પડે છે. અને ભાવ બંધ પડે છે તો એના નિમિત્તે દ્રવ્ય બંધ પડે છે. એટલે એમ એ કર્મના બંધ પડે છે અને જીવ ભવના ભ્રમણ કરે છે. એટલે સીધી રીતે કહીએ તો જ્યાં સુધી એને શરીર અને પર પદાર્થો સાથે એકત્વ બુદ્ધિ છે ત્યાં સુધી એને સંસાર છે. એટલે એને જો જુદા પડવાનું હોય કોઈથી તો આ શરીર અને પર પદાર્થોથી. હવે એ શરીર અને પર પદાર્થોથી જુદો તો છે જ. શરીર અને પર પદાર્થોથી ખરેખર જુદો તો છે જ, પણ એની માન્યતામાં હજી એમ નથી થયું. એની માન્યતામાં એને હજી એવો સ્વીકાર નથી. હજી એ પોતાનું સ્વરૂપ, પોતાનું અસ્તિત્વ શરીર સહિત જ માને છે. મન, વાણી સહિત જ પોતાનું અસ્તિત્વ માને છે. આ જ મોટામાં મોટી ભૂલ છે. જેનાથી ભેદ જ્ઞાન કરવાનું છે એ આ છે. આ શરીર, મન અને વાણી એ સૌથી નજીક છે. જીવના એ સૌથી નજીકના છે એવા એ પરપદાર્થો, જળ, એ અચેતન. તો એનાથી એને ભેદ જ્ઞાન કરવાનું છે કે એ હું નહીં, એ હું નહીં. એટલે ગુરુદેવે એમ કહ્યું કે એવું જે ભેદ જ્ઞાન કરે છે એને સંસારથી નિવૃત્તિ થાય છે. અહીંયા કહે છે કે જળ સાથે એકત્વ બુદ્ધિ તે સંસારનું કારણ છે. અને ભેદ જ્ઞાનનો અભ્યાસ એટલે કે દેહ આદિથી અત્યંત ભિન્ન એવા ચૈતન્ય તત્વની વારંવાર ભાવના,
જો અહીંયા જરાક સમજવાનું છે કે ભેદ જ્ઞાનના અભ્યાસમાં શું કરવાનું છે. આનાથી હું જુદો એટલાથી વાત નહીં બને. એ તો શબ્દમાં આવ્યું. ખરેખર તો એનાથી એ જુદો છે તો એ કોણ છે? આ દેહ આદિથી જુદો છે પણ એ કોણ છે, શું છે? એટલે કે પોતાના સ્વરૂપનું એને મહાત્મા આવવું જોઈએ. પોતે કોણ છે? તો પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે, પરિપૂર્ણ છે. પરની અપેક્ષા વિના એનું અસ્તિત્વ છે. એને પરની કોઈની અપેક્ષા નથી. પોતે જ્ઞાન આનંદ સ્વભાવી છે અને એવો એનો સ્વભાવ એના ગુણને કારણે છે, પરને કારણે નથી. આવું એને પોતાના આત્માનું મહાત્મા આવવું જોઈએ. અને એવો આત્મા હું છું એમ જ્યારે એ નિર્ણય કરે, નક્કી કરે, તો એ દેહ આદિથી જુદો થાય. એટલે ભેદ જ્ઞાનમાં માત્ર શબ્દોમાં બીજાથી હું જુદો છું તો ભેદ જ્ઞાન થઈ જાય એમ નથી. ભેદ જ્ઞાન શરીર ઉપર દ્રષ્ટિ કરીને થતું નથી, પરંતુ આત્મા ઉપર દ્રષ્ટિ કરવાથી ભેદ જ્ઞાન થાય છે. એટલે કે ભેદ જ્ઞાન જ્યારે થાય છે, નિશ્ચયથી જે ભેદ જ્ઞાન થાય છે ત્યારે સ્વાનુભૂતિપૂર્વક ભેદ જ્ઞાન હોય છે. અને સવિકલ્પ દશામાં પણ ભેદ જ્ઞાન જો એને કરવું છે તો સ્વરૂપના લક્ષ્ય એ ભેદ જ્ઞાન કરી શકે છે. સ્વરૂપનું લક્ષ્ય કરીને હું ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છું એવી દ્રઢતા દ્વારા એ ભેદ જ્ઞાન કરી શકે છે. બીજી કોઈ રીત નથી. શું કહે છે અહીંયા કે જળ સાથે એકત્વ બુદ્ધિ તે સંસારનું કારણ છે અને ભેદ જ્ઞાનનો અભ્યાસ એટલે કે દેહ આદિથી અત્યંત ભિન્ન એવા ચૈતન્ય તત્વની વારંવાર ભાવના તે મુક્તિનો ઉપાય છે. ભેદ જ્ઞાનથી જ મોક્ષના ઉપાયની શરૂઆત થાય છે. ભેદ જ્ઞાનથી જ મોક્ષ માર્ગની શરૂઆત થાય છે. અને પછી પણ ભેદ જ્ઞાનની ભાવનાથી જ મુક્તિ થાય છે. એટલે એવી એકાગ્રતા કરતા જ એને મુક્તિ થાય છે. નિયમસારમાં કહે છે કે આવો ભેદનો અભ્યાસ થતા જીવ મધ્યસ્થ થાય છે, તેથી ચારિત્ર થાય છે. ભેદ જ્ઞાન તે જ મોક્ષનું કારણ છે. સમયસારમાં પણ કહ્યું છે કે જે કોઈ જીવો સિદ્ધ થયા, જેટલા પણ જીવો સિદ્ધ થયા, એ બધા જીવોને માટે કહે છે કે જે કોઈ જીવો સિદ્ધ થયા છે તેઓ ભેદ વિજ્ઞાનથી જ સિદ્ધ થયા છે. ભેદ વિજ્ઞાન કરીને જ એ આગળ વધ્યા છે મોક્ષ માર્ગમાં અને પછી સિદ્ધ થયા છે, પૂર્ણ દશાને પામ્યા છે. તો જે કોઈ જીવો સિદ્ધ થયા છે તેઓ ભેદ વિજ્ઞાનથી જ સિદ્ધ થયા છે. અને જે કોઈ જીવો બંધાયા છે એટલે કે કર્મબંધથી બંધાયેલા છે, સંસારમાં ભ્રમણ કરી રહ્યા છે, એ બધા ભેદ જ્ઞાનના અભાવથી જ બંધાયા છે. જે કોઈ જીવો બંધાયા છે તેઓ ભેદ જ્ઞાનના અભાવથી જ બંધાયા છે. માટે ભાવયેત ભેદ વિજ્ઞાન ઇદમ ઇચ્છન ધારયા તાવત યાવત પરાત ચિત્વા જ્ઞાનમ જ્ઞાને પ્રતિષ્ઠતે. એટલે કે અછિન્ન ધારાએ આ ભેદ જ્ઞાન કરવું, ભેદ જ્ઞાન ભાવવું. અછિન્ન ધારા એટલે કે એમાં વિચ્છેદ આવે નહીં, એમાં વચ્ચે વિક્ષેપ આવે નહીં, ધારા તૂટી જાય એવું થાય નહીં. અને અછિન્ન ધારાએ, એક સરખી ધારાએ આ ભેદ જ્ઞાન ભાવવું. અને ક્યાં સુધી ભાવવું? તો કહે છે કે ત્યાં સુધી ભાવવું કે જ્યાં સુધી જ્ઞાન પરભાવોથી છૂટીને જ્ઞાનમાં જ લીન થઈ જાય. શું વાત કરી આ ગાથાની અંદર? કે તાવત યાવત પરાત ચિત્વા જ્ઞાનમ જ્ઞાને પ્રતિષ્ઠતે. જ્ઞાન ભાવે પ્રતિષ્ઠિત થઈ જાય. એટલે કે પરભાવોથી છૂટી અને જ્ઞાનમાં જ લીન થઈ જાય. જ્ઞાન કહો કે આત્મા કહો, આત્મા જ્ઞાનમાં જ લીન થઈ જાય, આત્મા પોતે પોતામાં જ લીન થઈ જાય. ત્યાં સુધી આ ભેદ જ્ઞાન ભાવવું, એમાં કાંઈ વચ્ચે અંતરાય પડે નહીં, વચ્ચે ધારા તૂટે નહીં. એમ અછિન્ન ધારાએ આ ભેદ જ્ઞાન ત્યાં સુધી ભાવવું
કે જ્યાં સુધી જ્ઞાન પરભાવોથી છૂટીને જ્ઞાનમાં જ લીન થઈ જાય. ગુરુદેવ કહે છે, જુઓ, આવા ભેદ જ્ઞાન વડે શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. ભેદ જ્ઞાન થઈ ગયું, અમે જાણી લીધું આ શરીર અને બીજા બધા પદાર્થથી આત્મા જુદો છે, એટલે કઈ ભેદ જ્ઞાન થઈ ગયું, એટલે કઈ મુક્તિનો માર્ગ થઈ ગયો? એમ નથી. અહીંયા તો કહે છે કે અચ્છિન્ન ધારાએ આ ભેદ જ્ઞાન ભાવવું એટલે એવી એકાગ્રતા થવી જોઈએ કે હું આ બધાથી જુદો ભગવાન આત્મા છું. ભેદ જ્ઞાનમાં સવિકલ્પ દશામાં એ પુરુષાર્થ ઘણો મોટો છે, અને પછી એ દ્રઢતા થઈ છે તો એને નિર્વિકલ્પ ધ્યાનની અંદર બધાથી જુદો પોતે ભગવાન આત્મા છે, જગતથી જુદો તરતો એવો એને અનુભવ થાય છે. એટલે આ ભેદ જ્ઞાનની ભાવના એ અચ્છિન્ન ધારાએ ભાવવી. ક્યાં સુધી ભાવવી? કે જ્ઞાન પરભાવોથી છૂટીને જ્ઞાનમાં જ લીન થઈ જાય, પોતે સ્વરૂપમાં જ લીન થઈ જાય, ત્યાં સુધી ભાવના ભાવવી. કેવો પુરુષાર્થ બતાવ્યો છે, કોઈ સામાન્ય પુરુષાર્થની વાત નથી. એટલે ગુરુદેવ કહે છે, જો આવા ભેદ જ્ઞાન વડે શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. અહીંયા તો હજી એમ માને કે આ શરીર એટલે હું, ના વાણી મારી, દેહ અને વાણી મારા, અને હું બીજાઓના કામ કરું. અરે ભલા ભગવાન, આ તું શું લઈને બેઠો છો? અહીંયા તો વાત કરે છે કે ભેદ જ્ઞાન કર એ બધાથી, અને ભેદ જ્ઞાન કરની એની દ્રઢતા કર, અને એવી જ ભાવના ભાવ, અચ્છિન્ન ધારાએ ભાવના ભાવ, ત્યારે શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. શું કહે છે ગુરુદેવ? કે જે હજી તો એમ માને કે દેહ વાણી તે હું છું, અને દેહના ને વાણીના એ બધા કામ હું કરું છું, તો તે તો દેહથી ભિન્ન આત્માને ક્યારે ધ્યાવે? દેહથી ભિન્ન આત્માને ધ્યાવવાનો જ નથી. દેહથી ભિન્ન આત્મા એને શ્રદ્ધામાં આવતો હોય નથી, અને તેને સમાધિ કે મોક્ષ માર્ગ ક્યાંથી થાય? એ તો હજી પરમાં લીન થઈને સંસારમાં રખડે છે. બહુ સરસ વાત કરી છે. અહીંયા આગળ કહે છે, આત્મા તો સ્વ પર પ્રકાશક જ્ઞાતા છે, પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છે, પોતે જ્ઞાયક છે, જ્ઞાતા છે, જ્ઞાન કરનારો છે, બીજું કાંઈ કરનાર નથી. આ આંખ તો જડ છે, તે આંખ કાંઈ જાણતી નથી. આ શરીર, ઇન્દ્રિયો, મન, વચન તે બધાય જડ છે, એ કોઈ આત્મા નથી. આત્મા તે કોઈની ક્રિયાનો કરનાર નથી. આ શરીરની ક્રિયાઓ, ઇન્દ્રિયોની ક્રિયાનો કરનાર આત્મા નથી. એ ક્રિયાઓ શરીરની છે તો શરીર જ એનો કરતા છે. શરીરની ક્રિયાઓ શરીરને કારણે થાય છે, આત્માના કારણે થતી નથી. આ વાત હજી તો એને બેસાડવાની જરૂર છે. શરીરની ક્રિયાઓ આત્મા ઈચ્છે છે એ પ્રમાણે થાય છે, એવી ઊંધી માન્યતા એને અનાદિની પકડાઈ ગઈ છે. એ માન્યતાને એને પોતે જાતે તર્ક દ્વારા પહેલા તો સવિકલ્પ દશામાં છોડવી પડશે. કે શરીરનું જે કાંઈ થઈ રહ્યું છે, એની જે પર્યાય થઈ રહી છે, એ બધી આત્માએ ઈચ્છી છે. પોતે પોતાને પ્રશ્ન પૂછવો કે મેં કાંઈ ઈચ્છ્યું હતું કે આ શરીર રોગિષ્ટ થાય, અથવા તો આ શરીર ગરડું થાય, એવું કાંઈ મેં ઈચ્છ્યું હતું? મેં જો એવું ઈચ્છ્યું નથી, છતાંય આ શરીરમાં રોગ આવ્યો, અથવા તો આ શરીરમાં વૃદ્ધાવસ્થા આવી, તો એનો અર્થ એ થયો કે હું એટલે આત્મા ઈચ્છે કે ન ઈચ્છે, જે થવાનું છે તે શરીરમાં થાય છે, તો એ શરીરના કારણે થાય છે. એટલે આત્મા શરીરના કોઈ કાર્યો કરતો નથી કે શરીર પાસે કરાવી શકતો જ નથી. આત્મા એવી ઈચ્છા કરે છે તો એ પણ એનો વિભાવ ભાવ છે. ઈચ્છા કરવી એ વિભાવ ભાવે થવા જેવું છે. આત્મા પોતે પોતાના સ્વભાવ ભાવે થાય તો એને આનંદ, સુખ, શાંતિની અનુભૂતિ થાય. બાકી ઈચ્છા કરે છે તો એને વ્યાકુળતા છે, અને એ આકુળતાની આગમાં બળી રહ્યો છે, દુઃખી થઈ રહ્યો છે. અહીંયા તો કહે છે કે આત્મા તો સ્વ પર પ્રકાશક જ્ઞાતા છે, અને આ આંખ તો જડ છે, એ આંખ કાંઈ જાણતી નથી. આ શરીર, ઇન્દ્રિયો, મન, વચન એ બધાય જડ છે, એ કોઈ આત્મા નથી. આત્મા તે કોઈની ક્રિયાનો કરનાર નથી. આત્મા તો પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપ છે.
અને આ પ્રમાણે જેના શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં પરથી ભિન્ન ચૈતન્ય તત્વનો સ્વીકાર થયો છે તે જીવ મુક્તિ પામે છે. આવા ચૈતન્ય તત્વનો સ્વીકાર, એવી શ્રદ્ધા, એવું જ્ઞાન અને એવા શ્રદ્ધા જ્ઞાન સહિત પોતાના સ્વરૂપમાં એકાગ્રતા, એ જ મોક્ષનો માર્ગ છે, એ જ મુક્તિનો માર્ગ છે. શરીર મન વાણીને જ પોતાનું સ્વરૂપ માને છે તેને શરીર આદિ જળથી ભિન્ન પોતાનું જ્ઞાન આનંદ સ્વરૂપ ભાસતું નથી. પછી એને દરકાર જ નથી ને, પોતે કોણ છે એ જાણવાની દરકાર રહેતી નથી. બસ શરીર મન વાણી એ જ પોતાનું સ્વરૂપ છે એમ માનીને જે રહ્યો છે એને ક્યાં દરકાર છે કે પોતે કોણ છે, શું છે, કેવો છે, ક્યાંથી થયો. માટે તો કૃપાળુ દેવે એ યાદ કરાવ્યું કે ભાઈ જરા વિચાર તો કર કે તું કોણ છો, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે તારું ખરું. એનો જરાક વિચાર તો કર ભલા ભગવાન, જરાક તો વિચાર કર. આખું જીવન આમ ને આમ વિતાવી દે છે બહારના ડાપણમાં ને ડાપણમાં, પણ પોતે કોણ છે એનું તો ભાન નથી. પોતે કોણ છે એનું તો ભાન નથી અને બહારના ડાપણમાં ને ડાપણમાં જીવન પૂરું કરે છે. મહાપુરુષોએ બહુ કરુણા કરી અને શાંતિથી વાત કરી છે કે ભાઈ તું વિચાર તો કર, તું કોણ છો. આ શરીર મન વાણી એ કાંઈ તારું સ્વરૂપ નથી. એ બધા જળ છે, એ જળથી ભિન્ન તારું તો જ્ઞાન આનંદ સ્વરૂપ છે. પણ અજ્ઞાનીને એ પોતાનું જ્ઞાન આનંદ સ્વરૂપ ભાસતું નથી, કેમ કે એને તો શરીર મન વાણીને પોતાનું સ્વરૂપ માની લીધું છે. એટલે એને એ પોતાનું એનાથી જુદું ભિન્ન જ્ઞાન સ્વરૂપ છે એ વાત બેસતી નથી. એટલે શરીર આદિ ઉપરની દ્રષ્ટિથી તેને સદાય અસમાધિ જ રહે છે. શરીર આદિ ઉપરથી દ્રષ્ટિ ખસતી નથી અને એટલે એને અસમાધિ જ રહે છે, એને અશાંતિ જ રહે છે. પણ જ્ઞાની તો જાણે છે કે દેહ મન વાણી એ કોઈની સાથે મારે કાંઈ લાગતું વળગતું નથી, એની સાથે મારે કાંઈ સંબંધ નથી. એ બધા સંયોગે કરીને પ્રાપ્ત થયા છે. શરીર પણ સંયોગે કરીને પ્રાપ્ત થયું છે, એ કાંઈ મારું નથી. અને એનું ગમે તે થાવ એમાં હું કાંઈ કરી શકતો નથી. હું તો જ્ઞાન આનંદ સ્વરૂપ છું. આવા ભાનમાં ચૈતન્ય સ્વરૂપના આશ્રયે ધર્મીને સમાધિ થાય છે. ચૈતન્ય સ્વરૂપના આશ્રયે ધર્મીને શાંતિ થાય છે, સમાધિ થાય છે. શરીરમાં રોગાદિ આવે કે શરીર નિરોગી રહે, તે બંને દશામાં હું તો એ શરીરથી જુદો જ છું એમ જાણીને જ્ઞાની પોતાના ચૈતન્ય સ્વભાવની જ ભાવના કરે છે. રોગ આવ્યો હોય કે શરીર નિરોગી હોય, એ બંને અવસ્થાઓ શરીરની છે. એ બંને વખતે હું તો જ્ઞાન સ્વરૂપ જ રહું છું. હું તો ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા જ છું. આવી ભાવના જ્ઞાનીને હોય છે. અજીવના એક અંશને પણ પોતાનો માનતા નથી. અજીવ, આ શરીર છે તે અજીવ છે, જીવ નથી. એ અચેતન જડ પૂતગળ છે, પૂતગળોનો સ્કંદ છે. તો કે છે કે અજીવના એક અંશને પણ પોતાનો માનતા નથી, એટલે તે તો ચૈતન્ય સ્વભાવમાં લીન થઈને મુક્તિ પામે છે. આ રીતે ભેદ જ્ઞાનને મોક્ષનું કારણ જાણીને હે જીવ તું નિરંતર તેનો ઉદ્યમ કર. અને હવે પછી આ 62માં શ્લોક પછીથી ભેદ જ્ઞાનની વાત 63માં શ્લોકમાં કરશે. તો આ રીતે અહીંયા 62માં શ્લોકનો વિસ્તાર પૂરો થાય છે. એ પછીથી 63મો શ્લોક છે, આપણે તેને લઈએ છીએ. સમાધિ તંત્રમાં શ્લોક 63 અહીંયા કહે છે કે શરીર આદિમાં આત્માનો ભેદ અભ્યાસ થતાં તે અંતરાત્મા શરીરની દ્રઢતા આદિ થતાં આત્માની દ્રઢતા આદિક માનતો નથી.
એમ બતાવી ઘન ઇત્યાદિ 4 શ્લોક કહે છે. અહીંયા પહેલા 63મા શ્લોકમાં કહે છે કે ઘને વસ્ત્રે યથા આત્મનમ ન ઘનમ મન્યતે તથા ઘને સ્વદેહેત્યાત્માનમ ન ઘનમ મન્યતે બુધ. ગુજરાતીમાં ગાથા છે, સ્થૂલ વસ્ત્રથી જે રીતે સ્થૂલ ગણે ન શરીર, પુષ્ટ દેહથી જ્ઞાની જન પુષ્ટ ન માને જીવ. અન્વયાર્થમાં કહે છે કે અથા ઘને વસ્ત્રે જેવી રીતે જાડું વસ્ત્ર પહેરવાથી બુધ આત્માનમ બુદ્ધિમાન પુરુષ પોતાને એટલે કે પોતાના શરીરને ઘનન ન મન્યતે જાડો પુષ્ટ માનતો નથી. જેવી રીતે જાડું વસ્ત્ર પહેરવાથી બુદ્ધિમાન પુરુષ પોતાના શરીરને એ પુષ્ટ જાડું માનતો નથી. એ તો જાડું તો વસ્ત્ર છે. જાડું ગમે તેટલું જાડું ગોદડું હોય એનું વસ્ત્ર બનાવી લે અને પહેરે એટલે કઈ એ જાડો થઈ જાય? તો કે ડાયો માણસ એ માનતો નથી કે પોતે જાડો થઈ ગયો. જાડા કપડાનું એ વસ્ત્ર બનાવીને પહેર્યું હોય અને પોતે જાડો દેખાય છે તો પોતાનું શરીર જાડું થઈ ગયું એમ એ કઈ માનતો નથી. શરીર તો શરીર જે છે તે જ રહ્યું છે, જે ઉપર વસ્ત્ર છે તે જાડું છે એમ બુદ્ધિમાન પુરુષ બરાબર માને છે. તો આ તો દ્રષ્ટાંત કહ્યું અને એના ઉપરથી જે સિદ્ધાંતની વાત સમજાવી છે એ કહે છે, દ્રાષ્ટાંત કહે છે કે તથા તેવી રીતે સ્વદેહે અપી ઘને એટલે પોતાનું શરીર જાડું પુષ્ટ થવા છતાં બુધ અંતરાત્મા આત્માનમ આત્માને ઘનન ન મન્યતે જાડો પુષ્ટ માનતો નથી. શું કહે છે કે તેવી રીતે પોતાનું શરીર જાડું પુષ્ટ થવા છતાં એટલે કે શરીર જાડું થયું હોય ખરેખર તો પણ આત્મા એમ નથી માનતો કે પોતે જાડો થયો કે પોતે પુષ્ટ થયો એમ માનતો નથી. શરીર પુષ્ટ થયું હોય તો અંતરાત્મા કાંઈ એમ માનતો નથી કે પોતે પુષ્ટ થયો છે. શરીર નિરોગી હોય બરાબર ફિટ હોય તો એમ નથી માનતો કે હું ફિટ છું, હું નિરોગી છું, એમ એ નથી માનતો. એ તો શરીરની વાત છે. જાડું થયું શરીર, પુષ્ટ થયું, શરીર કાળું પડ્યું કે શરીરમાં વિશિષ્ટ ક્રાંતિ દેખાય, ચમક આવી ગઈ, જે કંઈ થયું હોય એ બધું એ શરીરનું શરીરમાં રહ્યું. અંતરાત્મા જ્ઞાની ધર્મી એમ નથી માનતો કે પોતે એમ થયો છે, પોતે પુષ્ટ થયો કે પોતે કાળો પડ્યો કે પોતે ક્રાંતિવાન થયો એમ એ માનતો નથી. એ બધું જે થયું તે શરીરનું જુદું. આ વાત અહીંયા આ શ્લોકમાં કરી છે કેમ કે એ દ્વારા ભેદ જ્ઞાન કરવું છે કે શરીરથી પોતે જુદો છે. આ 63મા શ્લોકમાં ભેદ જ્ઞાનની વાત આવે છે. 62માં એમ કહ્યું ને કે ભેદ જ્ઞાન કરીને જીવો મુક્તિ પામે છે. તો ભેદ જ્ઞાન કરવાનું છે અને ભેદ જ્ઞાનની આ 63મા શ્લોકમાં વાત કરી છે. આગળ પણ એ પછીના શ્લોકમાં પણ ભેદ જ્ઞાનની જ વાત કરી છે. કઈ રીતે ભેદ જ્ઞાન કરવું? તો આ એક ઉદાહરણ આપીને સમજાવ્યું કે જ્યારે વસ્ત્ર પહેરીએ, આપણે જાડા વસ્ત્ર પહેરીએ, દાખલા તરીકે રજાઈ હોય એનામાંથી આપણે વસ્ત્ર બનાવી લઈએ અને પહેરી લઈએ તો ખૂબ જાડું લાગે, પણ છતાંય આપણે માનીએ છીએ કે જાડું લાગે છે તો કોઈ શરીર જાડું નથી થયું, શરીર જાડું નથી થયું. આ વાત આપણને બરાબર સમજાય છે. જાડું ઉપર વસ્ત્ર પહેરવાથી શરીર જાડું નથી થતું. એવી જ રીતે આ દેહ, આ શરીર, એ શરીર જાડું થાય, પાતળું થાય, એ રૂપાળું થાય કે કાળું થાય, કાંઈ પણ થાય, તો એથી કાંઈ આત્મા એ જાડો પાતળો કે રૂપાળો કે કાળો થતો નથી. એવી જ્ઞાનીને બરાબર શ્રદ્ધા હોય છે. એ વાત અહીંયા લીધી છે. એટલે એના દ્વારા એને ભેદ જ્ઞાન થાય છે કે એ શરીર રૂપે પોતે નથી. શરીરમાં જે થાય તે ભલે થાય, એ જે થાય છે તે મારામાં નથી થતું. હું એનાથી ભિન્ન ભગવાન આત્મા છું, હું તો જ્ઞાન સ્વરૂપ છું. આ વાત અહીંયા તો લેવી છે. કેમ કે ભેદ જ્ઞાન તરફ લઈ જવા છે ને, એટલે સરળતાપૂર્વક આચાર્ય ભગવાન આપણને
ભેદ જ્ઞાન તરફ લઈ આવી રહ્યા છે કે સહેલાઈથી આપણે એ વાતને સમજીએ, કેવી રીતે ભેદ જ્ઞાન કરવું એની રીત બતાવી રહ્યા છે કે ભાઈ તું આ માને છે ને, એમ કરી અને બતાવે છે. જો દ્રષ્ટાંત પણ કેટલું સામાન્ય આપ્યું છે, એકદમ બધાને સમજાય એવું સરળ દ્રષ્ટાંત આપ્યું છે. અહીંયા ટીકામાં કહે છે કે ઘન એટલે ગાઢું, જાડું. તો કહે છે કે ગાઢું જાડું વસ્ત્રો પહેરવાથી જેમ ડાયો પુરુષ પોતાને જાડો પુષ્ટ માનતો નથી, તેમ પોતાનું શરીર જાડું પુષ્ટ થવા છતાં અંતરાત્મા આત્માને જાડો પુષ્ટ માનતો નથી. ભાવાર્થમાં કહે છે કે જેમ જાડું વસ્ત્રો પહેરવાથી ડાયો માણસ પોતાને જાડો થયેલો માનતો નથી, તેમ શરીર જાડું થતાં આત્મા જાડો થયો એમ અંતરાત્મા કદી માનતો નથી. આગળ કહે છે કે જેમ શરીર અને વસ્ત્ર ભિન્ન ભિન્ન છે, શરીર અને વસ્ત્ર એ જુદા જુદા છે, બંને જુદા છે, તેમ શરીર અને આત્મા પણ એકબીજાથી ભિન્ન છે. આમ છતાં દેહમાં આત્મબુદ્ધિને લીધે અજ્ઞાની જીવ શરીરની પુષ્ટિથી આત્માની પુષ્ટિ માને છે. હું સ્વસ્થ થયો, હું નિરોગી થયો, હું પુષ્ટ થયો. અરે ભાઈ, તું ક્યાંથી થયો? તું તો ત્રિકાળ શુદ્ધ ભગવાન આત્મા છો, જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ જ છો. તારે વળી ક્યાં થવાનું આવ્યું? શરીરની પુષ્ટિથી આત્માની પુષ્ટિ કેવી રીતે થાય? પણ અજ્ઞાનીને શરીરમાં આત્મબુદ્ધિ છે માટે એમ માને છે. અજ્ઞાની જીવ શરીરની પુષ્ટિથી આત્માની પુષ્ટિ માને છે. આ ભ્રાંતિથી તે સારા ખોરાક આદિથી શરીરને પુષ્ટ કરવાની બુદ્ધિ કરે છે. બધા જ કરી રહ્યા છે. શરીરને પુષ્ટ કરવાની બુદ્ધિ બધાને છે. કેમ છે? કેમ કે શરીરમાં એકત્વ છે માટે છે. શરીરને સારું રાખવું, નિરોગી રાખવું, રેગ્યુલર ડોક્ટર પાસે તપાસ કરાવવી, કંઈ હોય કે ન હોય, પણ રેગ્યુલર અમુક ઉંમર થાય એટલે આટલી તપાસ તો કરાવવી જ જોઈએ. તમે હજી નથી કરાવી, પાછા બીજાને પણ સલાહ આપે, બીજાને પણ પાછી એવી સલાહ આપે. અરે કે છે અહીંયા કે ભાઈ શરીરમાં જે કંઈ થાય છે એથી કંઈ આત્મા થતો નથી, એ રીતે આત્મા થતો નથી. પણ અજ્ઞાની જીવ શરીરની પુષ્ટિથી આત્માની પુષ્ટિ માને છે અને આ ભ્રાંતિથી તે સારા ખોરાક આદિથી શરીરને પુષ્ટ કરવાની બુદ્ધિ કરે છે. પરંતુ જ્ઞાની તે બાબતમાં ઉદાસીન રહે છે, કારણ કે એ જાણે છે કે શરીરના કાર્યો હું કરી શકતો નથી, શરીરને હું પુષ્ટ પણ કરી ન શકું, કે શરીરને ખરેખર હું કૃશ પણ કરી શકતો નથી. માત્ર હું એવા ભાવ કરું છું, શરીરને પુષ્ટ રાખવાના કે શરીરને કૃશ કરવાના માત્ર હું ભાવ કરું છું. મને રાગ છે તો હું એને પુષ્ટ રાખવાનો ભાવ કરું છું, મને દ્વેષ થાય છે તો એને હું કૃશ કરવાનો કાયા ક્લેશનો ભાવ કરું છું. બાકી ખરેખર હું જે ભાવ કરું છું એ પ્રમાણે શરીર થતું પણ નથી. શરીરની રીતે જે થવાનું છે તે જ થાય છે. મારા કાંઈ પણ ઈચ્છવાથી શરીર એ પ્રમાણે થતું જ નથી. જ્ઞાનીને તો આવી દ્રષ્ટિ હોય છે, માટે જ્ઞાની એ બાબતમાં ઉદાસીન રહે છે. શું કહે છે કે જ્ઞાની તે બાબતમાં ઉદાસીન રહે છે, કારણ કે શરીરની પુષ્ટિથી આત્માની પુષ્ટિ કદી માનતો નથી. તેને શરીર અને આત્મા બંનેનું ભેદ જ્ઞાન વર્તે છે. જ્ઞાનીને શરીર અને આત્મા બંનેનું ભેદ જ્ઞાન વર્તે છે. તેથી તે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી જ પોતાના આત્માની પુષ્ટિ માને છે. પોતાના આત્માની પુષ્ટિ કઈ રીતે માને છે? પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે તો એવા જ્ઞાન સ્વભાવે થવાથી જ પોતાની પુષ્ટિ માને છે. એટલે બીજી કોઈ રીતે પોતે પોતાની પુષ્ટિ માનતો જ નથી. પોતાનો જેવો સ્વભાવ છે એવો સ્વભાવ પર્યાયમાં વર્તમાન પર્યાયમાં પ્રગટ થાય એ જ એને એકમાત્ર કર્તવ્ય છે, એ જ એનું ધ્યેય છે અને એ કરી શકે છે. પરની અપેક્ષા વિના એ કરી શકે છે એવો એ સક્ષમ છે. તો અહીંયા આ રીતે 63મી ગાથા અહીંયા સમાધિ તંત્રમાં પૂરી થાય છે. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લઈએ.
આત્મભાવનામાં પાના નંબર 243 અહીંયા કહે છે કે જેમ વસ્ત્ર જુદું છે તેમ દેહ પણ જુદો છે. જેમ વસ્ત્ર દેહથી જુદું છે તેમ દેહ આત્માથી જુદો છે. શરીર આદિ સાથે એકતાની બુદ્ધિ તે સંસારનું કારણ છે અને શરીરથી ભિન્ન ચિદાનંદ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન તે મોક્ષનું કારણ છે. શું કહ્યું? શરીર આદિ સાથે એકતાની બુદ્ધિ તે સંસારનું કારણ છે. એ તો અગાઉની ગાથામાં આપણે બરાબર સમજ્યા. અને શરીરથી ભિન્ન ચિદાનંદ સ્વરૂપનું યથાર્થ જ્ઞાન તે મોક્ષનું કારણ છે. આ વાત પણ અગાઉની ગાથામાં આપણે બરાબર સમજ્યા. એ વાત કરી. તો હવે ધર્માત્માને શરીરથી ભિન્ન આત્માનું ભેદ જ્ઞાન કેવું હોય તે દ્રષ્ટાંતથી સમજાવે છે. જેમ શરીર અને વસ્ત્ર બંને જુદા છે તેમ આત્મા અને શરીર બંને જુદા છે. ધર્મી જ્ઞાનીને વસ્ત્રની માફક આ શરીર પોતાથી પ્રગટ ભિન્ન ભાષે છે અને તે વાત 4 ગાથા દ્વારા બહુ સરળ રીતે સમજાવે છે. હવે 4 ગાથામાં આ પહેલી 63મી ગાથા છે અને એ ગાથાનો વિસ્તાર એટલે 63મી ગાથાનો વિસ્તાર કરતા ગુરુદેવ કહે છે કે જેમ લૌકિકમાં માણસો મોટું જાડું વસ્ત્ર પહેર્યું હોય ત્યાં પોતાને તે જાડા વસ્ત્રરૂપ નથી માનતા, તેમ આત્મા ઉપર આ શરીરરૂપી વસ્ત્ર છે. તે જાડા શરીરથી બુદ્ધ પુરુષો પોતાને તે શરીરરૂપ પુષ્ટ નથી માનતા. જેમ જાડા વસ્ત્રથી કાંઈ શરીરની પુષ્ટિ નથી તેમ પુષ્ટ શરીરથી કાંઈ આત્માની પુષ્ટિ નથી. આ રીતે જ્ઞાની પ્રગટપણે પોતાના આત્માને દેહથી તદ્દન ભિન્ન દેખે છે. આત્માનું શરીર તો જ્ઞાન આનંદમય છે. આત્માનું શરીર તો જ્ઞાન આનંદમય છે એટલે કે જડ શરીરની વાત નથી. એ ચૈતન્ય શરીર કહેતા એ પોતાનું સ્વરૂપ એ તો જ્ઞાન આનંદમય છે. બીજું કોઈ એને જડ શરીર હોતું નથી. આ જડ શરીર આત્માનું નથી. શરીર અને વસ્ત્ર તો બંને જડ છે અને અહીં શરીર અને આત્મા તો બંનેની જાત જ જુદી છે. વસ્ત્ર જડ છે, શરીર જડ છે, પણ અહીંયા તો શરીર અને આત્માની બેની વાત લઈએ તો એ તો બંનેની જાત જ જુદી છે. એક જડ છે ને એક ચેતન છે. તો પછી શરીર અને આત્મા બે એકરૂપ ક્યાંથી થઈ શકે? આત્મા તો ચૈતન્ય મૂર્તિ અને શરીર તો અચેતન મૂર્તિ એમ બંનેનો સ્વભાવ જ જુદો છે. વસ્ત્રના પરમાણુ તો પલટીને કદી શરીરરૂપ થાય પણ ખરા, પરંતુ શરીર પલટીને કદી આત્મારૂપ થાય નહીં. પરમાણુની અપેક્ષાથી વાત કરી છે. પરમાણુ જે છે તે છૂટા પડી જાય છે એટલે અપેક્ષાથી વાત લીધી છે કે એ જડ છે, પેલા એ જડ છે. પણ શરીર પલટીને કદી આત્મારૂપ થાય નહીં અને આત્મા કદી શરીરરૂપ જડ થાય નહીં. બંનેની જાત જ અત્યંત ભિન્ન છે. જ્ઞાની તો પોતાના આત્માને ચેતનપણે જ દેખે છે. જડ શરીરને કદી પોતાપણે દેખતા નથી. જડ શરીરને કદી પોતાપણે દેખતા નથી. જુઓ, તદ્દન સહેલું દ્રષ્ટાંત આપીને દેહ અને આત્માનું ભિન્નપણું સમજાવ્યું. વસ્ત્ર તો ઘણા બદલે પણ શરીર તો તેનું તે જ રહે છે. જીવન પર્યંત શરીર તો એનું એ જ રહે છે. શરીરમાં બદલાવ આવે છે પણ શરીર તો એનું એ જ છે ને. વસ્ત્ર તો ઘણા બદલાઈ જાય છે પણ શરીર તો તેનું તે જ રહે છે. તેમ શરીરો અનેક બદલ્યા છતાં આત્મા તો તેનો તે જ છે. જો આ ભાવને વિશે શરીર એનું એ જ રહે છે અને વસ્ત્રો ઘણા બદલાય છે. આ દ્રષ્ટાંત ઉપરથી સિદ્ધાંત એ સમજવાનો છે કે આ આત્મા એનો એ જ રહે છે અને ઘણા શરીરો બદલાય છે. એટલે ભવના ભ્રમણ થાય છે તો શરીરો બદલાય છે પણ આત્મા એનો એ જ રહે છે. શરીરો અનેક બદલ્યા છતાં આત્મા તો તેનો તે જ છે. જો દેહ
એટલે કે શરીર તે જ આત્મા હોય તો દેહના નાશથી આત્માનો નાશ થવો જોઈએ અને દેહની પુષ્ટિથી આત્માના જ્ઞાન આદિની પુષ્ટિ થવી જોઈએ, પણ એમ તો બનતું નથી. દેહની પુષ્ટિથી આત્માના જ્ઞાન આનંદની પુષ્ટિ થવી જોઈએ ને, પણ એમ તો બનતું નથી. દેહ પુષ્ટ હોય છતાં જીવ બુદ્ધિહીન પણ હોય. જેમ વસ્ત્ર ફાટી જાય તેથી શરીર તૂટી જતું નથી, કેમ કે બંને જુદા છે, તેમ શરીર તૂટે તેથી કંઈ આત્માનો નાશ થતો નથી, કેમ કે બંને જુદા છે. વસ્ત્ર ફાટી જાય તો વસ્ત્ર બીજું નવું આવે. શરીર તો એનું એ જ રહે છે ને. વસ્ત્ર ફાટે એટલે કઈ શરીર થોડું ફાટે છે. આ દ્રષ્ટાંત, એના ઉપરથી એ વાત ઉતારી કે આ શરીર એ ક્ષીણ થઈ જાય અને એ છૂટી જાય તો પછી સંસાર અવસ્થામાં જીવ બીજું શરીર પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી સંસાર અવસ્થામાં છે ત્યાં સુધી એને કોઈને કોઈ શરીર તો હોય જ છે ને, પણ એથી કંઈ આત્માનો તો નાશ થતો નથી. શરીરનો નાશ થાય, શરીરના પરમાણુઓ છૂટા પડી જાય, પણ કંઈ આત્મામાંથી કોઈ એક ગુણ પણ ઓછો તો થતો નથી, કેમ કે બંને જુદા છે. માટે આત્મા દેહથી તદ્દન જુદા જ સ્વભાવવાળો છે. આમ જ્ઞાની પોતાના આત્માને દેહથી જુદો જાણીને તેની જ ભાવના ભાવે છે અને આવી આત્મભાવના તે મુક્તિનો ઉપાય છે. દેહ આદિથી ભિન્ન જ્ઞાન આનંદ સ્વરૂપ આત્માને જાણીને તેમાં એકાગ્રતા કરવી તેનું નામ સમાધિ છે. એ સિવાય પર ચીજ મારી અને હું તેનો અધિકારી એવી જેની માન્યતા છે તેને રાગ દ્વેષ મોહરૂપ અસમાધિ છે. આગળ કહે છે કે જેમ જાડું વસ્ત્ર પહેરવાથી મનુષ્ય પોતાને પુષ્ટ નથી માનતો, તેમ હૃષ્ટપુષ્ટ યુવાન શરીરમાં રહેવાથી ધર્મી પોતાને તે શરીર રૂપે નથી માનતો. ધર્મી જાણે છે કે આ યુવાન શરીર કે તેની ક્રિયાઓ તે હું નથી, એ ક્રિયાઓ મારી નથી, હું તો ચૈતન્યમય આત્મા છું. જેમ જળ થાંભલો મારાથી જુદો છે, તેમ આ દેહ પણ મારાથી જુદો છે. અજ્ઞાની જીવ દેહથી પોતાની જુદાઈ જાણતો નથી. અજ્ઞાની જીવ દેહમાં આત્મબુદ્ધિ કરીને રહ્યો છે તો દેહથી પોતે જુદો છે એવી એને શ્રદ્ધા નથી, એવી એને માન્યતા નથી, એવો એને વિકલ્પ પણ આવ્યો નથી. કેટલાય લોકોને તો એવો વિકલ્પ આવતો નથી કે આ શરીર સિવાય પોતાનું અસ્તિત્વ જુદું હોઈ શકે. એટલે દેહ આદિ પ્રત્યેના રાગ દ્વેષ છોડીને છુટકારો થવાનો ઉપાય પણ એ અજ્ઞાની જાણતો નથી. દેહથી ભિન્ન ચૈતન્ય તત્વને લક્ષમાં લીધા વગર રાગ આદિ છોડવા માંગે તો તે છૂટી શકે નહીં. રાગ આદિ છોડવા માંગે, કદાચ એને ધર્મની વાત સાંભળી હોય ને એમ એને થયું કે મારે રાગ આદિ છોડવા છે, તો દેહ રૂપે પોતે રહી અને રાગ આદિને છોડી શકશે નહીં. પોતાની માન્યતા દેહ રૂપ છે, એટલે કે દેહ રૂપે પોતે છે એવી ઊંધી માન્યતા રાખીને રાગ આદિ છોડી શકે નહીં. દેહથી ભિન્ન પોતે ચૈતન્ય તત્વ છે એ વાતને લક્ષમાં લીધા વગર રાગ આદિ છોડવા ધારે તો છૂટી શકે નહીં. એટલે સૌથી પહેલી વાત તો એને આ ભેદ જ્ઞાનની કરવાની છે કે પોતે દેહથી ભિન્ન છે, મન વાણી કાયાથી પોતે ભગવાન આત્મા જુદો ચૈતન્ય સ્વરૂપ છે, જ્ઞાન આનંદ સ્વરૂપ છે. ચૈતન્યના આનંદમાં એકાગ્રતા વડે જ રાગ આદિ છૂટે છે. શરીર જ હું નથી તો પછી શરીરની નિરોગતાથી મને સુખ થાય એ વાત પણ ક્યાં રહી? એ વાત પણ પછી રહેતી નથી. શરીર આત્માથી જુદું છે, તે શરીર વડે આત્માને સુખ દુઃખ નથી. આત્મા પોતે જ સુખ દુઃખ રૂપે પરિણમે છે. આત્મા પોતે જ સુખ દુઃખ રૂપે પરિણમે છે. કાંઈ શરીર એને સુખ દુઃખ રૂપે પરિણમાવે છે એમ નથી. શરીર વડે
આત્માને સુખ કે દુઃખ નથી. આત્મા પોતે જ સુખ દુઃખના ભાવે પરિણમે છે. આત્માનો સહજ સ્વભાવ તો ચિદાનંદ સુખ સ્વરૂપ જ છે. તેના અનુભવમાં તો સુખ છે, પણ એનું લક્ષ્ય નથી. એટલે એને ચૂકીને અજ્ઞાની જીવ શરીરને પોતાનું માનીને શરીર ઉપર રાગ દ્વેષ કરીને તે રાગ દ્વેષને અનુભવે છે. તે દુઃખ અને અસમાધિ છે. જ્ઞાની તો જાણે છે કે જ્ઞાન અને આનંદથી પુષ્ટ એવો મારો આત્મા છે, એટલે કે મારું સ્વરૂપ જ્ઞાન આનંદ સ્વરૂપ જ છે. એ જ મારું સાચું સ્વરૂપ છે. અને આવા આત્મભાનમાં જ્ઞાની પોતાના ચૈતન્ય સુખને અનુભવે છે, અને તે સમાધિ છે, તે મોક્ષનું કારણ છે. તો આ રીતે આ 63મી ગાથાનો વિસ્તાર અહીંયા પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી